જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજ રાતે આપણે નોકરી નહોતા ગયા, એટલા માટે આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. અને આ બાજુ જોઈ લે વહેલા આરાધ્યા અને માહી નામ છે ને? બે માહી ભેગી છે. એક ફૂમતાજીની દીકરીનું નામે માહી છે અને અમારે એક ભાઈ જ છે, એમની દીકરીનું નામે માહી છે. બરાબર. જો આ બાજુ કિંજલ શિખર શું ગોતો લોહીશું મગ ગોતો જુઓ. બોલજે કો કે જય માતાજી. ઉતવાળ બોલ. બરાબર. તો બીજી બાજુ બીજું થોડું ઘણું કામકાજ ચાલુ છે, એ કારણ હું તમને લઈ દઉં કે એ બધા શું કરો મને ખબર નહીં, પણ અત્યારે હું વહેલા પથરા લઈને બેઠા જોઈએ. એક તો પેલી બાજુ કોક ગોતા હે. શું ગોતી લે મહિલા? હા, એટલે લોહી તું કેવામાં પડ્યું હોય? હા, એ સારમાં કોણ લોહી ચુંબક નાખવા જેવી છે? એટલે ચમ ગોતો તું લોહી ચુંબક ચમ ગોતવરાવે? તું જ ગોતવરાવે. સવારનો ઉઠ્યો તારનો ઓને જ કીધું ને. જો એ ઓમાય કે જય માતાજી. જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, બરાબર સબસ્ક્રાઇબ કરજો. જો આયરો ને હવારાનો છોકરાનો પથરા હાથમાં લેવરાયા. તો હવે એકણ છોકરો રમવા દો અને આપણે જવાનું છે આજે ભાઈબંધના મેરેજમાં, કારણ કે અમે હંગાત ભણેલા છીએ વિકે બોલા સ્કૂલમાં. બરાબર. અને આજ જવાનું છે આપણે મેરેજમાં ચારૂપ. તો ચારૂપ જઈને અને જો કટ લેવાનો મેળ આવશે તો આપણે કટ લેવું. બરાબર. બધા ભાઈબંધો જૂના જવાના 3-4 જણા. બરાબર. તો મળીએ હવે સીધા ચારૂપ જઈને. કહો તો પછી જો વચ્ચે કોઈ કટવાતા આવ્યો હશે તો હું તો પણ કટવાતા આવ્યો. તો આજનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. તો આપણે આવી ગયા તો એકણ ચારૂપ ભાઈબંધના લગ્નમાં. અને આ બાજુ જોઈ લો એટલું મસ્ત નાળું છે, બધું પોણી જાય છે. આમ તો એકણ વિડીયો નહોતા ઉતારવાના, પણ પછી આ નાળું થોડુંક દેખાણું સારું એટલે ઉતારી દીધો. જો આયા જો નેહાલમાં લગભગ નેહાલ છોડીને તારના બે જે ચેડે આવે ને તો નેહાલ છોડીને તારના જ ભેગા થયા. આ બે પહેલી વાર આયા. બહુ પહેલી વાર નહીં, પહેલી વાર જ આયા. બહુ પહેલી વાર કેવી રીતે આવી એમ કે? હા બરોબર. આ નાળો મસ્ત પોણી જાય. હાજુ મજા આવે એવું હોય. તો આ બાજુ આપણે આવી ગયા છીએ હરિપન પાર્લરે. જોઈ લા બાજુ લડાઈ, આ બાજુ લડાઈ જો, આ બાજુ લડાઈ જો લડ્યા ચોગણ હા તો 300 કિલો ઓર્ડર આલજો મને. હા તો કશો વાંધો નહીં. અરે તમે 300 કિલો નો ઓર્ડર આલજો, હું પોતે હાલવા આવ્યો. બસ દોડો. ના કશો વાંધો નહીં, ચાલ. 300 થી 500 કિલો ઓર્ડર હશે ને તો હું પોતે ડાલુ લઈને હાલવા આવ્યો. બસ બીજું જોવો કે? હા, હું તો પીતો નહીં. મારે તો પીવી છે, હું તો પીતો જ નહીં. ચા હા ચમ પણ હું તો પીતો જ નહીં. ચા બોલાય કેવા ના ભાઈ, ના ભાઈ ના. બસ હા દાઢી કાઢી કરાવી છે. હા એ એક ગીત ગઈ લે, એક ગીત ગઈ લે, એક હા આવશે ભોડા પટેલ જલ્દી. હા હા તો 15 ચા પીવી. મારે તો પીવી નહીં, પણ પીતો નહીં. હા ગાહેર તાણે કશો વાંધો નહીં. હેડો તો આપણે બપોરે આવીશું આ બાજુ ઓટો મારવા માટે અને ગીત ગવડાવીશું. પાર્લરમાં જોઈ લઈએ કોણ પાર્લરમાં કરણ બેઠો અને આ બાજુ ટોઈસ. તો આપણે આવી જાય છીએ
પાટા જેવો થઈને ફરે જાય તો બ્લોગ બનાવતે જોર આવે. બરોબર. શું કહેવું મારે? અને આપણે જે આજકે ઓફિશિયલ ચેનલમાં જે કરણ ડેલી વ્લોગ નાખે એ કરણના ઓનર બે છે એ ચેનલના ઓનર બે છે એક આ ગુલી હા. અને એક આ કરણ અરે મેન શેઠ. એટલે હર્ષિદ અને કરણ હા આ મેન શેઠ. આજકે ઓફિશિયલ ચેનલનું નામ આલ્યું છે અને બે ભેગી ચેનલ ચલાવી છે. ગુલીના કામ વધારે એટલે ગુલી ઓછું જનાલન કરણ સાચું કહું? હા જે આજકે નોમ છે ને એ અમે અમારું ખુદનું નતું વિચાર્યું. અમે હર્ષિત આજકે પેટ્રોલ પંપ પાડી દીધું એવું. અમે હર્ષિત કૃપા તરીકે નામ રાખ્યું કે HK હર્ષિત કૃપા તરીકે. પછી લાઈટ થઈ કે મારો કે આવવાનું તારું એ આવે HK થઈ ગયું. હા પહેલા પણ હર્ષિત માનું જ નામ હતું. શું કેવું લે? સાચું. અને એના પછી એ પાછું નવું બસ બસ હા હા બરોબર બરોબર બસ કહી દો નહીં કે હું કરે કેવું નહીં નવું અપડેટ. હેડો આપણે પેન્ડિંગ હશે નહીં કેવું બે ને પાછું હો, પણ બે નહીં. કારણ ખૂબ દાડો કહી દે આ બ્લોગ નહીં કેવું. મારે નહીં કેવું મને અમારે કહેવાનું હતું મારે તો કહી દીધું હોત. કઈ દીધું હોત જોઈ લે બધું પરફેક્ટ બે તારા નહીં બે કને વાના ના એને ક પરફેક્ટ બેહે છે પરફેક્ટ તો એને બેહે છે તારા એચ મોરે આવે હા એચ મોરે આવે હા રેટ કશો હતો અને વાને એચ મો વાને એચ મોરે આવે આલા ખેડા જોઈશે એવું હોત ન તું આટલું બધી લિંક આલે ગોડા ને ખબર પડી જાય યાર તું મગજ શું કહે છે પડી જાતી આપણે નામ જોન નામ કીધું કા એ ખબર પડી જાય. એટલે એ ભગવાન તું ચેલેન્જ નતો પતા વિનાશી હે તો આપણે થોડીક તબિયત બગડી ગઈ હતી બહુ ખતરનાક અને લીધોજી પછી ગયા આપણે દવાખાને જઈ જઈએ તો બહુ લીધોજી બે જણા દવાખાને જઈ અને ઇન્જેક્શન લઈ લીધું દવા લઈ લીધી છે અને દવા લઈને અમે હેડે છીએ ઘરે તો કે તબિયત આ તો થોડી ખરાબ જ છે શું બોલી રાજી તબિયત હમણાં ખરાબ હતી તો અચાનક ઊંઘ્યો તો ને શરદી ચાલુ થઈ ગઈ પછી બહુ ખતરનાક ચાલુ થઈ ગઈ હતી બરાબર તો હવે દવા લઈને હેડે છીએ ઘરે અને ઊંઝા તરફ પહોંચી જઈએ ગોડાઉન ગળા પેલા ઘરે જવું છે ઘરે જઈ અને એક ટાઈમની તો દવા લઈ જ લેવી આપણે હમણાં જ ખાધું હોય એટલે દવા લઈ લેવાની હા લઈ લેવાની જલ્દી કરો દવા લઈ લઈએ દવા લઈને પછી આપણે પાછા આવીએ ગોડાઉન બરાબર તો અત્યારે જઈએ સીધા ઘરે અને ઘરે જઈને દવા લઈ લઈએ તો મળીએ છીએ નેક્સ્ટ કટમાં તો બપોરે દવાખાને જઈ અને જમવાનું જમી અને દવા લઈને પછી આપણે આવી ગયા હતા નોકરી ઉપર બરાબર તો આજનું જે રૂટીન હતું એ તમને વિડીયો બતાવતો રહેશો તમને મારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો મળશું કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ મળીએ હવે કાલે